બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલ ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરતમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલયે પહોંચી બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ્સ પાછા અપાવવા અને 20 વર્ષ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ સંસ્થાના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક પ્રદર્શન કરાયું હતું। ધીરેન્દ્રસિંહ સોલંકી, એનએસયુઆઈ સુરત। શું રજૂઆત લઈને આવ્યા છો? મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 20 વર્ષથી સુરત ખાતે રાજપીપળા વેરા ખાતે ચાલે છે, પરંતુ સરકારને એનએસયુઆઈ અનેક વખત રજૂઆત કરી છે શિક્ષણ પ્રધાનને, મુખ્ય પ્રધાનને, કે મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે પણ પરિપત્ર આપ્યો, જેમાં તમે ચોક્કસપણે કીધું છે કે આ અને કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી નથી। તો પછી મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા રાખવા, તેમની પાસેથી તદ્દન 4-4 લાખ જેટલી ફી વસૂલ કરી અને વિદ્યાર્થીઓને એન કેન પ્રકારે ધમકી આપી, તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ સાથે રાખી એનએસયુઆઈ કલેક્ટરને રજૂઆત કરી છે કે સરકાર જ્યારે હોય ત્યારે અનેક પગલાં લે છે, પરંતુ મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના અનિલ ગોહિલનો વરઘોડો કાઢો અને સરકાર એક ઉદાહરણ પૂરું પાડે, જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યૂટને ખબર પડે, એવી રજૂઆત લઈને અમે કલેક્ટર ખાતે આવ્યા છીએ। ચલણી નોટો ઉડાવવાનું અમારું એક જ કારણ છે એનએસયુઆઈનું કે સરકારશ્રીને જ્યાં હોય ત્યાં પૈસા દેખાય છે, નકલી આખા સુરતમાં, ગુજરાતમાં મળી આવે છે। તો અમે એક જ માંગી છે કે તમારું પેટ ના ભરતો નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ, એ પૈસાથી તમે પોતાના ઘરને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો, એવી અમારી એક જ માંગણી છે। જો આવનાર સમયમાં આવી રીતના વરસાદ કરવામાં, પરંતુ આવનાર સમયમાં જો વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો એનએસયુઆઈ ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીનો તમામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરશે।